એકાદશી કઈ ગયા તમને રજીસ્ટર એડીની પહોંચ જાઓ, કોઈને મળી કઈ રીતે મળે એના નિયમ બતાવ્યા શાસ્ત્રમાં. જે દિવસે તમે એકાદશી કરો એ દિવસે તમારું જેટલું ભોજન હોય એટલું ભોજન તમે બીજાને આપો, બીજાને તૃપ્ત કરો, પ્રેમથી ભોજન કરાવો અને એની જે અંદરની આશીષ નીકળે એ જ તમારી નસીબ. હે ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશી ના વ્રત કરવા છે. મારે એકાદશી ના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કહેવાની વાત છે એકાદશી કરવી જોઈએ. શું કામ કરવી જોઈએ એ કોઈ ખબર હોય તો કયો. શેના માટે ખબર છે કોઈને? વૈકુંઠ મળે એટલે ના. વૈકુંઠમાં વાસ થાય ન થાય પછીની વાત છે, પણ પહેલી વાત એ કે કોઈ બીમાર હોય આપણે શું કહીએ ખબર છે? જો પૂર્ણિમા જાય, અમાસ જાય તો ચિંતા નહીં રહી. બધા એક પૂનમ નીકળી જાય ને પછી ચિંતા નહીં, એક અમાસ નીકળી જાય ચિંતા નહીં. પણ આ પૂનમ અને અમાસ બે તિથિઓ એવી છે જેના અંદર બ્લડ સર્ક્યુલેશન આખા બોડીના અંદર જેમ દરિયામાં ભરતીઓટ થાય ને એ જ પ્રમાણે આપણા બોડીના અંદર પણ ભરતીઓટ થાય. એકાદશી એટલે 5 તત્વ 5 દિવસ પહેલા, અમાસના 5 દિવસ પહેલા જો તમે બોડીને ટોટલ રિલેક્સ, કંઈ લ્યો નહીં, બોડીમાં કંઈ પધરાવો નહીં, તો આ એકાદશી સાચી. તો તમારે પૂનમ કે માસનો ડર નહીં, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે. એના માટે એકાદશી. બાકી એકાદશીનું વ્રત કરો તમને વૈકુંઠ મળે ન મળે એની કોઈ ગેરંટી નથી. કહેવાની વાત છે કે એકાદશીના દિવસે તમે જે ચાલુ ભોજન કરો છો એનાથી 3 ગણું ભોજન એ પણ બધું બોડીના માટે બોડી એક્સેપ્ટ કરે છે ના. બટેકાની ઓલી સૂકી ભાજી બનાવે, દાળ બનાવે, કઢી બનાવે, સામો બનાવે, શું કામ? તળેલી ફરફર બનાવો. આ કંઈ ધમાલ કરવાની જરૂર નથી. ટોટલ રિલેક્સ આખું બોડી. અઠવાડિયામાં 1 દિવસ દુકાન બંધ હોય ને, અઠવાડિયે 1 દિવસ, કોઈ શુક્રવાર રાખે, કોઈ રવિવાર રાખે, જે રાખે, પણ અઠવાડિયામાં 1 દિવસ બંધનો વાર હોય ને હોય. આ ગવર્મેન્ટનો નિયમ છે. ઋષિઓએ નિયમ બહાર પાડ્યો કે 15 દિવસે 1 દિવસ આ દુકાન બંધ એટલે બંધ. આ મનુષ્યના માટે. પશુના માટે અમાવાસ્યા, અમાસના દિવસે આપણા ગઈડાઓ કોઈ બી બળદને જોડતા નહીં. અમાસ પાડતા. આજ અમાસનો હપ્તો. આજ આપણે પશુની આગળથી મહેનત કરાવવી નથી. વિચાર મનુષ્યના માટે, પશુઓના માટે બધા નિયમો હતા. આ ધીરે ધીરે બધા નિયમોને તાળા લાગતા. પોતે જ સમજેલી બીજાને શું સમજાવી શકે? એકાદશી કરવાનો નિયમ એ કે 5 તત્વની ઉપર કંટ્રોલ કરવા માટે થઈ આખી દુકાનને એ દિવસે ટોટલ રેસ્ટ
રેસ્ટ અને રેસ્ટ. તો તમારી એનર્જી જે છે એ એનર્જી વેસ્ટ નહીં થાય. આમાં તો તમારી એનર્જી કેટલી વેસ્ટ થાય. જે કંઈ તમે લ્યો આહાર, એ આહારને ડાયજેસ્ટ કરવાના માટે એટલી બધી એનર્જી વેસ્ટ થાય જેની કોઈ સીમા નહીં. પછી કે અમને ગેસ થઈ ગયો, ગેસ નો થાય શું? હે, બધી ગેસ્ટ્રિક આઈટમ કહેવાનો ભાવ. કોઈ પણ કાર્ય એની શરૂઆતના અંદર ઠીક છે, તમને તકલીફ થાય ન થાય એવું નથી. અરે ભીમ જેવો ભીમ, હે, નિર્જલા એકાદશી કઈ રીતે પાણી નહોતું પીવું, વિચાર તો ખરો. એ પાછું જેઠ મહિનો, હે, હા, જેઠ મહિનાને એવા તડકા પડે કે ભીમથી ભૂલતું રહેવાતું. આ ભારતમાં પ્રસંગ છે. ઠાકોરજીએ કીધું વ્યાસજીને પૂછો, મને ખબર નથી. ઠાકોરજી કોઈથી બંધનમાં પડતા નથી, બીજાને બોલાવી કરી કે શું કરો. વ્યાસજીએ કીધું કે પ્રેમ વાત એવી છે, જો તમે જલ પણ ન લ્યો તો તમને આખા વર્ષની એકાદશીનો ફલ પ્રાપ્ત થાય. અને ભીમે કીધું કંઈ વાંધો નહીં. બન્યું એવું, આખો દિવસ જલ લીધું નહીં. ને ખરેખર તમે જલ ન લ્યો તો પણ ચાલે, ન ચાલે એવું નથી. તમારા બોડીના અંદર 80% જલ છે. 80% પાણી પીવું. જલ તત્વ ધીરે ધીરે ઓછું થવાને લાગે ત્યારે સમજી લેવાનું હવે આપણે મોટી આવી ગઈ. જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, પૃથ્વી તત્વ. પેલું કોઈ જાત હોય તો પૃથ્વી તત્વ. નાનકડું બાળક જન્મે ત્યારે પણ એનામાં પૃથ્વી તત્વની કમી હોય, ખામી હોય. બાળક શું કરે? જો ઠાકોરજીની લીલાના અંદર એક વાત આવી કે લાલાએ માટી ખાધી, લાલાએ માટી ખાધી, રોટી ખાધી, કે ઠાકોરજી જાણે. એમાં આપણે બહુ ઉતરવાની જરૂર નથી. આપણા છોકરાઓ પણ માટી ખાતા. શું કામ ખાતા? કેલ્શિયમ ઓછું છે. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કીધું અને કેલ્શિયમની માત્રા આપો, માટી ખાતો બંધ થઈ ગયો. ઘણા બૈરાઓને માટી ખાવાની આદત હોય ગયો. ખાય છે ખબર છે? કઈ માટી? મગ માટી. હા, મગ માટી ખાય, ઘણા ખાય. શું કામ ખાય એ ખબર છે? જો કેલ્શિયમની માત્રા ઓછી હોય તો મગ માટી એને ભાવે પાછી, એમ પ્રેમથી ખાય. આ પૃથ્વી તત્વ ઓછું થાય એટલે સમજી લેવું કે પૃથ્વી તત્વ કેવું. બીજા આપણે ઉપાડીને લઈ આવે એટલે સમજી લેવું કે આપણે પૃથ્વી ઉપર સ્થિર ચાલી શકતા નથી. બેમાંથી ત્રીજો ભાગ આવે, લાકડી આવે. લાકડી ટેકે આવે. પેલા તો લાકડીના ટેકે આવે એટલે લાકડીની એક જ ઓલી સ્ટીક હતી. અત્યારે તો લાકડીમાં 3-3, 4-4 સ્ટીક, હે, સ્ટેન્ડ એવી બનાવે, ક્યાંય પડે વોકર રાખે. નાનકડું બાળક હોય ને એને વોકર હોય, અને પછી વૃદ્ધાવસ્થામાં વોકર પકડી ચાલે. આ પૃથ્વી તત્વ પેલું જાય. બીજું જલ તત્વ, ત્રીજું વાયુ તત્વ, ચોથું અગ્નિ તત્વ, ને પાંચમું આકાશ તત્વ. જ્યાં સુધી તમારું બોડી ગરમ છે ત્યાં સુધી તમે જતા નથી. કારણ કે દીવાનો પ્રકાશ છે, દીવામાં તેલ છે, અને ત્યાં સુધી દીવો રહેશે. જેવું દીવામાં તેલ ઓછું થઈ જાય, ધીરે ધીરે દીવો શાંત થઈ જાય. આ દીવો અંદર જ્યોત પડે છે એનું છે. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते. क्या भरोसा है इस
देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते। फर्ज पूरा करो, फर्ज पूरा करो, फर्ज पूरा करो बंदगी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। साथ देती नहीं, साथ देती नहीं, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। કહેવાની વાત છે કે શ્વાસ રોકાઈ જશે, એકવાર શ્વાસ બહાર નીકળે છે પાછી અંદર આવશે કે નહીં ખબર નથી. જ્યોત ચાલુ છે, જ્યોત ક્યારે બુઝાશે ખબર નથી. એકાદશી કરવા પાછળનું મહાન તત્વ, પાંચ તત્વની ઉપર કંટ્રોલ. નરસિંહ મહેતાએ બહુ સચ્ચી વાત કરી. ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી. ગ્રંથોના અંદર બધું લખ્યું છે પણ સાચી વાત નથી. આ પ્રમાણે કરો અને તો પછી તમારે કંઈ મળશે નહીં. અવૈકુંઠ મળે કે ન મળે, હે બધે વૈકુંઠ મળે, સારું કંઈ વાંધો નહીં. જો એમાં મારું કોઈ ઓબ્જેક્શન નથી. મળે તો ભલે મળે, ન મળે તો કંઈ જરૂર. પણ કહેવાની વાત છે એકાદશી ભીમ જેવા ભીમ જો એકાદશી કરતા હોય તો આપણે તો કરવી જોઈએ. હે ગઈકાલે જોયું મને, હા હા, એકાદશીના દિવસે તમે આટલા જો તત્વોને અંદર પધરાવો કોઈ દશા શું થાય. હે સરબત ગાવા દો, પછી ઓલી શું હતું આઈસ્ક્રીમ જવા દો. હા ઠીક છે, સારું કંઈ વાંધો નથી. વિચાર કરો બરોબર. એ દિવસે કમસે કમ ન કઈ નથી. ટૂંકમાં યજ્ઞ પૂર્ણ થયો. કેવો યજ્ઞ પૂર્ણ થયો? મોટાભાઈ પૂછ્યું કે કૃષ્ણ સ્વયં ભગવાન તમે અમારા યજ્ઞમાં હતા, આપણો યજ્ઞ પૂરો તો થઈ ગયો. હા હા. કૃષ્ણ કહેવાને લાગે છે ભાઈ યજ્ઞ પૂરો થયો ન થયો એ તો આપણે કેમ કહેવાય? આપણે તો બધા આટલી મહેનત કરી, પૂરો થયો કે નથી. જો ગામની પ્રજા કદાચ કહે કાનો યજ્ઞ સારામાં સારો હતો તો બીજા આપણા વખાણ કરે તોની વાત છે. સારું મોટા ભાઈ ચાલો બહાર થઈ. જેવા બહાર ગયા એક નોડિયો બધી ઓલી પાતરોનો ઢગલો પડ્યો હતી, પાતરના અંદર આડો હતો. મોટા ભાઈ આ નોડિયાને પૂછો કૃષ્ણ માળો છે. ધર્મરાજાએ પૂછ્યું એને બોલા क्यों ऐसे ऐसे रहते हैं? नोडिया जवाब आप्यो महाराज મને એમ કે ધર્મરાજનો યજ્ઞ છે, સ્વયં ઠાકોરજી છે. કદાચ આ યજ્ઞના અંદર હું અડધો તો સોનાનો છું પણ આખો સોનાનો થવું હતો. અડધો સોનાનો કઈ રીતે થયો? એક બ્રાહ્મણને ત્યાં ત્રિકાળ સંધ્યા બ્રાહ્મણ કરતા. સવારના પોરમાં સંધ્યા વંદન, બપોરે થાય તો ભલે કરો તો ઠીક છે, ન કરો તો સાંજે સંધ્યા વંદન. સંધ્યા વંદન કરી ગાયત્રીના જાપ કરે ને તો જ આ કર્મકાંડનો અનાજ પચે છે, નહીતર તમારી પ્રજા ભિખારી થશે. જે છે આ બધું બીજાનું કલ્યાણ કરતા પહેલા તમારું તો કરો. બીજાને ત્યાં આપણે પૂજા કરાવવાને જઈને એટલા બધા મંત્રોચ્ચાર કરી જેની કોઈ સીમા નહીં, પણ આ જ મંત્રોચ્ચાર તમે કોઈની ઘરે કર્યા ના. રોજ કરો. જો તમે રોજ કરશો તમારે બુક ખોલીને જોવાની જરૂર નહીં પડે. રોજ પાઠ કરો ને,
કોઈ ના નથી કહેતું. રોજનો ક્રમ હોય તો. અહીંયા તો કોઈ ક્રમ છે નહીં. મહારાજ બ્રાહ્મણને ત્યાં એની પતરાવડીમાં હું ગયો, અડધો આડો પડ્યો, સોનાનો થઈ ગયો. મને લાગ્યું કે કદાચ ધર્મરાજનો યજ્ઞ છે, આખો સોનાનો ખાઉં, પણ નો છે. યજ્ઞ કર્મના અંદર કંઈક પણ ખામી છે. શું ખામી? પેલી ખામી છે કે આ યજ્ઞ અહંકારથી કરે. અહંકારની નિવૃત્તિ કરી દો. અહંકાર જોઈએ કરતા અર્થાને સમારતા ઠાકોરજી. આપણે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્મગ્નો બ્રહ્મણાહુત બ્રહ્મે તેન ગંતવ્યા કર્મ એ પણ બ્રહ્મ છે. કર્મનો કરતા એ પણ બ્રહ્મ છે. કર્મનો કરાવનાર એ પણ બ્રહ્મ છે. આપણે કંઈ નથી. We are nothing. Something only on God. ઠાકોરજી કરતા આપણે નથી. આપણે તો અહંકાર વૃત્તિ કરી. હું નહોતો નહોતા. અરે તું નહીં તો તારો ભાઈ બીજો. વિચાર તો કરો. એકથી ચાલે તો ચાલે. એકની બદલે બીજો આવે, બીજાની બદલે ત્રીજો આવે. સંસારની ગાડી ચાલ્યા ના. ટૂંકમાં યજ્ઞ કર્મ પૂરું થયું. મોટા ભાઈને પણ ખબર પડી આપણા યજ્ઞની સાફલ્યતા ન થઈ. બીજી વખત પાછો યજ્ઞ આરંભ કરે. આ યજ્ઞ પોતાના ઘરે કરે. થોડો તો પ્રજાને દેખાડવાના માટે. વિચાર કરજો, જે કર્તવ્ય કર્મ તમે કર્યું પ્રજા જોવે છે માટે કરો છો. પ્રજા જોવે છે, વાવા કરે એના માટે. હા, લોગ જીતે हैं दुनिया के डर से. માણસો જીવે છે એનાથી, દુનિયાના ડરથી. આપણે જે કંઈ કર્તવ્ય કર્મ કરીએ છીએ એના માટે કરીએ છીએ. દુનિયાના માણસો કાલ સવારે કહેશે આટલું ન કર્યું એટલા માટે કરીએ. લોગ જીતે हैं दुनिया के डर से. બધા દુનિયાના અંદર કોઈ કાંઈ કે કોઈ કાંઈ કે એટલા માટે, કોઈની લાજ આબરૂના માટે, કોઈની શરમે ભરમે આપણા કર્તવ્ય કર્મ કરી રહ્યા છે. પણ જો કર્તવ્ય કર્મ તમે ઘરમાં બેસો અજ્ઞાન અવસ્થામાં, કોઈ જુએ નહીં એક ઠાકોરજી સિવાય, તો આ સેવા તમારી સાચી, આ યજ્ઞ તમારો સાચો. આ યજ્ઞ કઈ રીતે થાય? કાયેન વાચા મનસેન્દ્રિયેણ વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ સકલ પરસ્મૈ કાયાથી, વાણીથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી જે કંઈ કર્મ થાય સવારથી કરી સાંજ સુધીનું તમામે તમામ કાર્ય ઠાકોરજીને સુપ્રત કરી. કેવાનો ભાવ? કાર્યના કરતા હતા સમારતા ઠાકોરજી જ આપણે નથી. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણ શરીરં ગૃહ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારઃ પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યતિ કર્મ કરોમિ તદ અખિલા સા
શરીર રૂપી ઘરના અંદર રહીએ છીએ. પ્રાણાહાર શરીરમ ગૃહમ પૂજાતે વિષયો ભોગ રચના. આપણે પૂજા કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભોગ લગાડીએ છીએ. આ ભોગ ઠાકોરજી દે છે. ઠાકોરજીની માત્ર ને માત્ર એના ઉપર દ્રષ્ટિ પડે. જેવી દ્રષ્ટિ પડે એટલે ભોગ, નૈવેદ્ય, સામગ્રી, પ્રસાદ સ્વરૂપ બની ગયા. પ્રસાદ આપણા સુધી પહોંચે. ઠાકોરજીનો પ્રસાદ લઈને બહુ આનંદ આવે. બને તો રોજ ઠાકોરજીનો પ્રસાદ લેતા. પ્રસાદ મળે તો ઠીક છે, ન મળે એની ચિંતા નહીં કરતા. એક તુલસી પત્ર મળે ને કહેવાનો ભાવ. પરમાત્માના યજ્ઞની અંદર માત્ર ને માત્ર કોઈ જુએ તો ભલે, ન જુએ તેની ચિંતા કરતા નહીં. કોઈ કઈ કહે તો ભલે, કોઈ ન કહે એની ચિંતા કરતા નહીં. કારણ કે જગતના અંદર બે મોટાવાળી બંબોઈ ચાલે. કોઈ આમ પણ બોલશે, કોઈ આમ પણ બોલશે. હે કોઈ એમ કે આ કરે છે કે એમના નથી કરતા. હા હા, પણ કરીને દેખાડો તો ખરા, ખબર પડે. તમે એકને નથી સાચવી શકતા. સાંજ પડે એટલે બસો ને સાચવા બાપનું ઘર નથી. એક દિવસ તો કરો, ખબર પડે. પણ માણસો કે ના ના કરે છે, સારું કરે છે. અરે કોઈ કરતું હોય ને એના સંસ્કાર્યમાં સહભાગી બનો. એને જો મારે લાયક નહીં સેવા હોય તો મને કહે. હા, સહભાગી. પંચકી લકડી એક કા બોલ. એક જણો ખર્ચો કરતો હોય ને તો 5 જણા સાથે જોડે. તમારા કઈ ચિંતા નહીં કરતા, બેઠા છે. કોઈ કે રસોઈ ઘરનું ધ્યાન રાખવું એની ચિંતા નહીં કરતા. કોઈ કે બીજી કોઈ ચિંતા કરતા નહીં. ફૂલ ઘરની સેવા અમે સંભાળી લેશું. કોઈ કે શાક ઘરની, કોઈ કે પાન ઘરની, કોઈ કે જલ ઘરની, બધી સેવાઓને શાકભાજી લેવાનું પોતે નો જાય છે. ભરતભાઈ જાઓ છો તમે? જો કહેવાની વાત એ શાક ઘરની સેવા સોંપી દેવાની. આજ શાકભાજી તમે લઈ આવો અને જેનો હાથ ખુલ્લો જગત આપે એનો ગુલામ બનશે. હાથ ખોલો તો જગત તમારું ગુલામ બની જાય. હાથને ખુલ્લો હિસાબ કરવો નહીં. ઘણા માણસો બહુ ટેવ હોય, હિસાબ કરે. હા, પછી કેટલા થયા નાજરાક ચોંપવું આવ્યું, ચોંપવું આવ્યું ને એ કોઈ ચિંતા કરતા નહીં. ચોંપવું હોય આપણે કરવાના માટે બેઠા છે. અને એના અંદર ઘણા એવા હોય હિસાબ કરી લઈએ, ખબર ન પડે. 12 આવે 22 કરી દઈએ, કઈ બોલાય નહીં. જે હના ભાગ્યમાં જે તમે જે લખ્યું તે હને તે તમે પહોંચે. એના ભાગ્યમાં લખ્યું હતું મળ્યું. કઈ ચિંતા કરાય નહીં. અને જ્યારે યજ્ઞ કાર્ય કરવાને બેસો ત્યારે પહેલું આચરણ એ કે મૌનમ સર્વાર્થ સાધન. મોઢા ઉપર તાળો મારી દે. કઈ બોલવું જ નથી. આમ થયું ભાઈ, ઠીક છે, સારું, બસ. જો મોઢા ઉપરથી તાળો ખુલી ગયો છે કે કામ પાર પડશે નહીં. કદાચ યાદ કરીને ગયો એ કાલનું આવે ખોવાઈ જાય. મોઢા ઉપર તાળો. એક દી આ સત્યનારાયણની કથા નથી હો. આજે બોલાવ્યા હવારે ઉપડી ગયા. આ તો 10 દિના પ્રસંગ છે. 10 કલાક નથી ચડવાનું માણસ. તો ઠાકોરજી પાર પાડે. દરેકે દરેક યજ્ઞને પાર કોણ પાડે? ઠાકોર. આપણાથી કઈ થાય. પણ બધા યજ્ઞના અંદર કીધું યજ્ઞામાં જપ યજ્ઞો. દરેક યજ્ઞના અંદર જપ કરો. મોટું બંધ, જપ ચાલુ. ઠાકોરજીને પ્રાર્થના કરવાની કે પ્રભુ જે કાર્ય અમે ઉપાડ્યું એ કાર્ય સંપન્ન કરાવનાર તમે. પરમાત્મા દરેકે દરેક યજ્ઞ પૂરા કરે. વિચાર કરો, ગયા શનિવારે તો જે વ્યક્તિ બેઠા હતા ગુજરાતમાં માંડ ગઈરા હતા. ગુજરાત આવ્યું ને અમને આનંદ થઈ ગયો. ગુજરાતમાં આવ્યા. કેટલા રાજ્યને વટાવી દેવા. વિચાર કરો. ગુજરાતમાં આવ્યા, નાટ થઈ ગયું. બસ સારું, ગુજરાતના અંદર આપણા પગલા પડ્યા. તરત મેં ફોન કર્યો, અશોકભાઈ ગુજરાતમાં આવી.
8 દિવસ પૂરા થઈ ગયા છે, ખબર પડતી નથી. સમય ક્યાં જાય? સમય મારો સાથ દે વાલા, કરું તો કાલા વાલા. ઠાકોર, અમારો સમય તારા હાથમાં છે. અમે તો માત્ર તને કાલાવાલા કરીએ વિનંતી કરી. બાકી કરતા તારે સમારતું મારો નામ છે. રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. હે સીતારામ પ્રણામ સંગમાં, સજે શ્યામ પ્રણામ સત્સંગમાં. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજસો કાલે ભજસો, ભજસો સીતારામ, અમે ભજસો સીતારામ. આજે ભજસો કાલે ભજસો, ભજસો સીતારામ, ત્યારે ભજસો સીતારામ. શ્વાસે ઘૂંટી સે નાળિયેર ઘૂંટી સે, શ્વાસે ઘૂંટી સે નાળિયેર ઘૂંટી સે, પ્રાણ નહીં રે તારા અંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ઓ સીતારામ તારા સત્સંગમાં, રાધે શ્યામ તારા રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, ઓ તું રંગાઈ જાને રંગમાં. પરમાત્માના રંગની અંદર રંગાઈ જવું છે. સર્વત્ર આનંદ આવે નહીં, શ્વાસ તૂટે, નાડી તૂટે, માથું ફાટ ફાટ મંડે થવાને, આંખો બહાર નીકળી જાય, છતાં જો જીભમાં એક જ વાત હોય, હે સીતારામ સીતારામ, રાધે 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 સીતારામ. પરમાત્માનું નામ જો મુખમાં હોય અને કદાચ આત્મા જતો રહે ને, એની ચિંતા કરતા નહીં. કારણ કે જીવન એ પણ એક યજ્ઞ છે. જન્મથી કરી મૃત્યુ સુધી આ યજ્ઞ કર્મના અંદર સાથે લઈને કોઈ આવ્યું નથી, કોઈ જાતું નથી. આ વાત છે, હકીકત છે. કોઈ સાથે લઈને આવ્યું નથી એમ નહીં, ઘણું બધું સાથે લઈને આવ્યા, સાથે લઈને જાય છે. હે પોતાના કર્મો સાથે લઈને જાય. પૂર્વજન્મના કર્મથી જીવાત્મા જન્મને પામે. કર્માનુબંધીની મનુષ્ય લોકે, કર્મ બંધન હોય તો જ મનુષ્ય આવે. નહીંતર એમને માવતો. યજ્ઞ કર્મ પૂરું થયું, ઠાકોરજી કહેવાને લાગે છે, મોટા ભાઈ તમારું યજ્ઞ કર્મ પૂરું થયું, મારું કર્તવ્ય કર્મ એ પણ પૂરું થયું. હવે મને રજા આપો, દ્વારિકા જાઉં. અર્જુન મૂકવાને જાય, વિચાર કરો. અર્જુન મૂકવાને જાય. અત્યાર સુધીમાં બધા લગ્નો થઈ ગયા, પણ એક બેન બેઠી હોય, દીકરી બેઠી હોય, એના હાથ પીડા કરવાના માટે ઠાકોરજીએ વિચાર કર્યો. અર્જુનને કીધું, અર્જુન તમે મૂકવાને આવો. અર્જુન મૂકવા નહીં ગયા. ગામની બહાર અર્જુનને બેસાડી રાખી દીધા. અહીંયા તમે બેસી જાઓ. આપણે નથી કરતા, નકલી દાઢી મૂછું છટાણ બધું બનાવીને આવે છે. આવ્યા હતા ને વસિષ્ઠ વિશ્વામિત્ર. અર્જુનને કીધું કે નકલી વેશ થોડી વાર ધારણ કરી લો. ગામની બારોબાર એવા ઠાકોરજી ગયા.
જમવાનું હતું તો કંઈ કરવાની જરૂર નથી. જે કોઈ આવે કારણ કે દુખિયા જ આવવાના. હે આ સંતો આગળ કોણ જાય? દુખિયા માણસો. મહારાજ અમારે દીકરા નથી, કોઈ કે દીકરા છે ભણતા નથી, કોઈ કે દીકરી નથી, કોઈ કે દીકરા ભણતા નથી. હે કોઈને ધંધામાં તકલીફ, કોઈને રોજગારમાં તકલીફ, કોઈને આ તકલીફ, કોઈને આ તકલીફ. એમને કોઈ સંતો આગળ જાતા. તમારા જેનું નિવારણ કંઈ નહીં. જે કોઈ આવે આ તમારે ભસ્મની ચપટી લઈ શ્રી કૃષ્ણ શરણમાં કરી દઈ દો. ધીરે ધીરે બધાના રોગ સારા થવાને. હે કોઈના રોગ સારા થઈ જાય, કોઈના દીકરા દીકરી પૈણી જાય, કોઈના ધંધા ચાલતા થઈ જાય. મોટાભાઈ આપણે કામ આપણા ગામની બહાર કોઈ સન્યાસી આવ્યા જઈને મળ્યા. મોટાભાઈ કે કઈ વાંધો જ્યાં મળવાનું વેદ પરિવર્તન થાય એટલે ઓળખાય નહીં. આમાં સુદામા કોણ બહેનો, કૃષ્ણ કોણ બહેનો, રામ કોણ બહેનો, પછી ખબર પડી ફલાણા ભાઈ હતા. અર્જુન આજે એક સંન્યાસીના વેશમાં તરત જ કીધું, મહારાજ અમારે ત્યાં પ્રસાદ લેશો? જો વિચાર કરજો, કોઈને જમવાનું કેવું હોય તો કઈ રીતે કહેવાય, એમાં સંતોને કઈ રીતે બોલાવાય વિવેક છે. મહારાજ તમે અમારે ત્યાં પ્રસાદ લેશો? તો વિનંતી કરાય. ના ના કઈ વાંધો નહીં, આ પૂરું થાય એટલે અમારે ત્યાં આવી જાજો ને જે તમને જોઈએ આપણે આગતા સ્વાગતા કરશું. આગતા સ્વાગતા એમ મહારાજ અમારે ત્યાં પધારશો, કૃપા કરશો, પ્રસાદી દેશો. કહ્યું કઈ વાંધો નહીં, પણ જો મારો નિયમ કેવો ખબર છે? જો કોઈ કુંવારી કન્યા રસોઈ કરે, સામગ્રી તૈયાર કરે તો જ અમે ભોજન કરીએ, નહીંતર ભોજન કરતા નથી. કહેવાને લાગે કઈ ચિંતા નથી, મહારાજ અમારે ત્યાં છે દીકરીભાઈ કુંવારા છે. બાપ દીકરી કીધું, મોટા ભાઈ આ બાવા ચોકીના કઈ ભરોસા ન કરાય. દેવેન્દ્રનું કામ દોડાયા થયા, બોલાવ્યા ઘરે આવો તો, અને પોતાની બેનને કહી દીધું, બેના ધ્યાન રાખજો, જે આપણે ત્યાં પ્રસાદ લેવાના આવે છે ને એની સાથે તમારું કન્યાદાન થવાનું છે. કેવાની વાત છે કે સુભદ્રા, ભદ્રા એટલે કલ્યાણકારી, સુભદ્રા સારું કલ્યાણ કરેંગે. સુભદ્રાની જતા રહ્યા કહેવાની વાત એ છે. અર્જુન એટલે ઇન્દ્રનો દીકરો મન. મનનું કલ્યાણ થવું જોઈએ ભદ્રની રીતે, સારી રીતે મનનું કલ્યાણ થાય. ક્યારે? જો ઠાકોરજીની કૃપા હોય તો. જતા રહ્યા પછી તો દાઉદજીને બહુ ગુસ્સો આવ્યો, કારણ કે દાઉદજીને આ કન્યા કોને પ્રણામથી ખબર છે? પોતાનો શિષ્ય દુર્યોધનની આરે કરવું હતું. ના, ઠાકોરજી કર્યું અર્જુનની આરે. ટૂંકમાં લગ્ન કર્મ થઈ ગયા. પછી ગયા લગ્ન કર્મ થઈ ગયા પછી આપણે વ્યવહાર કરવો જોઈએ, એટલે ન ચાલે. ભલે દીકરી ભાગીને ગઈ, એમાં શું થયું? અમે ક્યાંક તો મોકલવી હતી ને. હે એની ઈચ્છા પડી પ્રમાણે કર્યું. મોટાભાઈ ચિંતા નહીં કરો, આપણે વ્યવહાર કરીએ. નહીં આપણે એની કોઈ વ્યવહાર નહીં, આમ છે તેમ છે, ઘણા કેદારા કર્યા. પછી સમજાવ્યા અમે આપણે કોકના ઘરે મોકલવી હતી. સારું, એને યોગ્ય લાયકું પાત્ર સારું હતું, કર્યું જ કરવા ગયો. ઘણા લવ મેરેજ કરે છે, મા બાપ ટ્રાઈમાં થઈ જાય, દીકરીને સંબંધ કરતી નથી. વિચાર તો કરો, મારા આંગણામાં ન જાય. વિચાર તો કરો, દીકરીએ શું બગાડ્યું તમારું? હે કદાચ કોઈ લવ મેરેજ કર્યા હોય તો એની ટીકા નહીં કરતા. એના ભાગ્યમાં લઈ પૂછીને મળ્યું. ભાઈ આપણે જાય જઈને પેરામણી કરીને આવતા તો પાંડવો, અને તો ભાઈનો દીકરો છે, ભાઈની વાસે ભત્રીજીનું દાન કરાય, સારું છે, કઈ ખોટું નથી. ટૂંકમાં પેરામણી દેવાને ગયા. મોટાભાઈ ધર્મરાજને કીધું, મોટાભાઈ અમારી દીકરીભાઈ તમને કીધા હે પેરામણીના અંદર શું જોઈએ છે, જે માગો એ આપો. બોલો ઠાકોર દીવાને તૈયાર થઈ ગયા, પણ
મોટા ભાઈએ કીધું કે અમારે કંઈ કડિયા જોતું નથી, એક તમારી દીકરી અમારા ઘરે આવી ને બહુ સારી. દીકરી આવે છે પોતાનું પત્ની સાથે લઈને આવે. અર્જુનને પૂછ્યું, અર્જુન કે તમારી દીકરી આવી ને અમારા ઘરે, એ જે મારું અહોભાગ્ય. ભીમ કહેવાને લાગે છે મને તો પૂછો, હું કંઈક માગું. બધાય ના કીધી, ભીમ મગાઈ નહીં, આપણે માગીને નકામું માન કહેવાય, ન મગાય. કૃષ્ણ પરમાત્મા કંઈ વાંધો નહીં, ભીમ માગ, જે જોઈએ તે માગ. ભીમ માગે છે એ ઠાકોર અમારા વંશમાં દીકરીનો જન્મ ન થાય, વિચારતો હા તો કે દીકરીનો બાપ હોય કોકને પગે લાગવાને જવું પડે, હે અમારાથી કોઈને નમાશે નહીં, ચુકાશે નહીં. ઠાકોરજી કઈ ચિંતા નહીં કર, પાંડવોના વંશમાં દીકરી છે નહીં, ક્યાંય દીકરાઓ છે. એવાની વાત છે કે પરમાત્માની કૃપા થઈ. સુભદ્રાજીનું લગ્ન કર્મ નિયત સમયે પરિપૂર્ણ થઈ ગયું. આખો સમાજ, ઘર પરિવાર બધા વ્યવસ્થિત રહેતા હતા. એમાં એક કાર્ય બને, જે બ્રાહ્મણ ઠાકોરજીની સાથે અભ્યાસ કરતો હતો, એના પત્ની, કોઈને નામ ખબર છે? સુદામાના પત્નીનું નામ સારું કરતા સાંભળવા જાજો ને સાંભળી થોડું ઉતારજો. સુશીલા નામ હતું. સુશીલા, સુશીલાનો અર્થ એ કે જેનું ચારિત્ર્ય શુદ્ધ છે એ સુશીલા. સુદામાને કહેવાને લાગે તમારો અંતરંગ સખા છે, જાઓ તો ખરા. સુદામાજી કહેવાને લાગે છે દેવી માગવું ને મરવું બરોબર છે, એ હું માંગું અને તું આપી દે, એ હું માંગું અને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. બે હાથને મારા ફેલાવું, બે હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગું ને તું આપી દે. ઠાકોર કદાચ હું માગું અને તું આપી દે, હે પણ મારે માગવું નથી, હે મારે કોઈ ઈચ્છા નથી. સુશીલા બહુ મનાવે ના, અયાચક વૃત્તિ સુદામાએ કોઈ દિવસ કોઈની આગળ માગ્યું નથી. આપણા નાના બાળકો, હે વસ્ત્ર નથી, અન્ન નથી, કેટલા દિવસો આપણે ઉપવાસ કર્યા, બાળકોને રાંધી જમાડી ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા સુઈ જાય, ભજન કરતા કરતા આનંદ. અતિશય ભજન વધવાને લાગે. 3 દિવસના ઉપવાસ થઈ ગયા. સુશીલા કહેવાને લાગે છે નાથ હવે તો ઘરમાં અનાજ રહ્યું નથી, વસ્ત્ર નથી, અન્ન નથી, પાત્ર નથી, કઈ રહ્યું નથી. એક ઠાકોરજીની કૃપા બાકી રહી. જાઓ ઠાકોરજી આગળ, એ તો કરુણાનો સાગર છે, એ આપશે ને. જો ભગવાન આપે ને કોઈ દિવસ કહેતો નથી. અને એમાંય જો તમારે કોઈ આગળ માગવું હોય ને, સગાવાલા આગળ તો માગતા જ નહીં. સગા આગળ લેતા નહીં, કારણ કે 15 જણાની વચમાં તમને અંદર કરી દેશે. 15 જણા હશે ને એની વચમાં કહેશે ભૂલી ગયા મહારાજ તેથી આવ્યા હતા ને. હા, હજારો ગાંવ દૂર હોય, જેના હાથની વખાણ હોય, એના આગળ જઈને માગજો. માગવાનું કદાચ બને પણ ઠાકોરજીની કૃપા માગવાની વાત જ ના. સુદામા એટલે જીવાત્મા,
સુશીલા એટલે બુદ્ધિ વિચાર કરીને કહે છે કે નાથ જાઓ. ઠાકોરજી બહુ કૃપાળુ છે, દયાળુ છે, દયાનો સાગર. દેવી ઠાકોરના મંદિરે એમને જવાતું નથી, કંઈક લઈને જવું જોઈએ. આપણા ઘરમાં તો કંઈ નથી અને સુશીલા 4 ઘરેથી ચોખા લઈને આવી છે. 4 ઘરે શું કામ ગયા? એકના ઘરે જઈ તો પડે. જિંદગીમાં માગ્યું નથી, જઈને ઉભા રહીએ ને એટલે આખી ગુણી ભરી થઈ ગઈ. પણ ના, એક મોટી 4 ઘરેથી લીધા. શું કામ લીધા? કોઈનો દાણો ખોખો, કોઈનો લાંબો, કોઈનો લાલ, કોઈનો સફેદ. જ્યારે 4 ઘરના ચાવલ અલગ અલગ હતા, એકલો હતા. ઠાકોરજીને ખબર પડે કે આના ઘરમાં એક મુઠ્ઠી ચાવલ નથી. આ બુદ્ધિશાળી સુશીલા હરિભજન કરતા કરતા, ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા જ્યારે દ્વારકા પહોંચે ખબર પડતી નથી. જ્યારે જવું હતું ને ત્યારે તો બહુ ઝડપ થઈ. દોડતા દોડતા પહોંચી ગયા દ્વારિકા નગરી. દ્વારિકા નગરીને 7 દરવાજા. એક દરવાજાની વાત નથી. હવે તો ઠીક છે કે અત્યારે આજે છે એનાથી ઓરિજિનલ દ્વારકા દરિયાના અંદર સમાઈ ગઈ છે અને આ સમાયેલી દ્વારકાનું દર્શન પણ થયું. આટલા વિજ્ઞાને બધું સંશોધન બહુ કર્યું. દ્વારકા પણ મળી ગઈ. આજે 7 દરવાજા. દ્વારપાળો પણ એવા સુદામાજી કહે અરે દ્વારપાળો કનૈયા સે કહેલો, અરે દ્વારપાળો, अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है. સુદામાજી ઠાકોરજીના દ્વાર સુધી પહોંચી ગયા. પણ આજ એક નૂર આદમી, 100 નૂર કપડા, 1000 નૂર નખરા, એના વસ્ત્રો પરથી, એની અલંકાર શક્તિ પરથી ઓળખાય કોણ છે, કેવા છે, શું છે. ન પર પે પગડી, ન તન પે જામા, ન પર પે पे पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. દ્વારપાલને કહેવાને લાગે છે, કોક જઈને કહ્યો તો ખરા, હે મારું નામ સુદામા, હું એનો અંતરંગ સખા. વિચાર કરે. દ્વારપાલ કે જો મહારાજ આ દ્વારકાધીશ છે અને મને લાગે છે કે આવો કોઈ એનો મિત્ર હોય ન હોય અમને ખબર નથી, પણ તમારે જે કંઈ જોતું હોય ને તમે લઈ જાઓ. એક જ વાત કરી કે તમે જરા અંદર થઈ અને ખાલી કૃષ્ણને એટલું કહો કે સુદામા નહીં વાત.
ડાયા માણસ કોઈ હોય ને, હે કોઈ કીધું કઈ વાંધો નહીં, ઠાકોરજીને વાત તો કરીએ. અને તુન કહે હિતોણે चले आए मोहन सुनते ही दौड़े, चले आए मोहन लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मिणी को बहुत ही अचंबा हुआ रुक्मणी को, बहुत ही अचंबा ये महिमा कहाँ से अजीब आ गया है, ये महिमा कहाँ से अजीब आ गया है। परमात्मा खाली नाम सांभळे सुन के ही दौड़े, चले आए मोहन लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मिणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीब आ गया। આટલા બધા પાછળ દોડે છે, પાગલ થઈ જાય છે, એક પગમાં મોજડી છે, એક પગમાં મોજડી નથી, અંગવસ્ત્ર નીચે પડી ગયું, દોડતો દોડતો કણિયો જાય સુદામાજીને લેવા. સુદામા એટલે જીવાત્મા, જીવ અને બ્રહ્મની કથા છે, આપણી પોતાની કથા છે. જેવો જીવાત્મા જાય, એક કદમ તમે ચાલો, 10 કદમ મારો ઠાકોર આગળ છે. જીવાત્માને લેવાની જે પ્રમાણે બાપ દીકરાની રાહ જોઈને બેઠો હોય, હે આપણા સ્કૂલે ભણવા જાય છોકરાઓ, કોઈ 12:30 છૂટે, કોઈ સાંજે 5:30 છૂટે, એ બે ટાઈમ છે કે એક ટાઈમ છે? હે એક ટાઈમ હોય તો પછી એ પ્રમાણે છૂટે, બે ટાઈમ. અમે ભણતા તેથી બે ટાઈમ હતી, સવારે 6:30 થી 12 કે 12:30, 12:30 ઘરે પહોંચે, ફરી પાછું 12:30 થી 5:30 બીજી બેચ ચાલુ. અત્યારે તો બધામાં એક જ ટાઈમ થઈ ગયો, સવારે 8:30 જાય, બપોરે 8:30 ઘરે આવે. અહીંયા એવું છે કે બીજું કાંઈ, હા કલિયુગ છે ને, એ તો બધે માળાના પારા સરખા જ હોય. અહીંયા ઈ ટાઈમ ને ત્યાં ઈ ટાઈમ. હે કેવાની વાત છે કે દીકરો હમણાં આવશે, માં રાહ જોઈને બેસે, બાપ રાહ જોઈને બેસે. કદાચ જો દીકરો મોડો થાય ને તો માને ને બાપને બહુ ખોટા વિચાર. માં ને બાપ પોતાના કુલદેવતાને માનતા હોય, કોઈ કુળદેવીને માને, કોઈ જલારામને માને, કોઈ રામને માને, કોઈ ગણપતિને, કોઈ હનુમાનને, જેને માનતા હોય એનું ખાલી અને ખાલી મનમાં સ્મરણ કરે. એ ઠાકોરજી મારો દીકરો આવી જાય, એક નાળિયેર વધારે. હા દોડતો દોડતો દીકરો આવે, જીવાત્માની રાહ જોઈને ઠાકોરજી બેઠા. ક્ષણ કઈ દોડે, એક વખત ખાલી નામ સાંભળ્યું, જીવ આવ્યો, દોડતા દોડતા ઠાકોરજી લેવાને માટે જાય. આ રૂકમિણી મનમાં વિચાર કરે, એવો કયો જીવ છે એની પાછળ આટલો પાગલ મારો નાથ. પગમાં કાંટા લઈ ગયા, હે ઠાકોરજી પાદ પ્રક્ષાલ કરે. ચરણો વિચાર કરો, જે કંઈ તમે કર્યું છે ઠાકોરજી એનાથી 3 ગણું પાછું આપશે, 10 ગણું પાછું આપશે. એકના અનેક પરિણામ. આ સુદામાજી પૂર્વજન્મનો કોણ? કોઈ દિવસ વિચાર કર્યો? હે પૂર્વજન્મનો આ કેવટ હતો. ઠાકોરજીના ચરણ પ્રક્ષાલ કર્યા. ઠાકોરજીએ કીધું કે આજે તું ચરણ પ્રક્ષાલ કરી લે, એક દિવસ એવો આવશે હું તારા ચરણ પ્રક્ષાલ કરી. એ જ કેવટ પાછો સુદામા બને. કેવટ માગ શું જોઈએ? કેવટ કહેવાને લાગે છે પ્રભુ તમારા ચરણની સેવા તો આપી, હવે મને એક સખા ભાવ આપો. મુક્તિના પ્રકાર બતાવ્યા: શાલોક્ય મુક્તિ, શારૂપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ. પણ તમારું સાયુજ્ય જોઈએ, સખા ભાવ. ઠાકોરજીએ કહ્યું કઈ ચિંતા નહીં, પૂર્વ જન્મનો કહેવાટ આ જન્મમાં સુદામાજી બને છે. પૂર્વ જન્મના ઠાકોરજીના ચરણ પ્રક્ષાલ એને કરેલા, અત્યારે ઠાકોરજી એના ચરણ પ્રક્ષાલ. ઠાકોરજી દરેકે દરેક કાર્ય અનેક જન્મોના
સંબંધથી કાર્ય બને છે એમને પછતું સુદામાજીના ચરણ પ્રક્ષાલ કર્યા, પોતાના આસન ઉપર બેસાડ્યા. સિંહાસન ઉપર મહારાજ એક કામ કરો, આ ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેર્યા છે ને, સ્નાન સંધ્યા કરીને આવી જાઓ. સરસ મજાના વસ્ત્રો પહેરાયા, ભોજનના થાળ તૈયાર થઈ ગયા. મહારાજ ભોજન કરો. સુદામાજી વિચાર કરે છે, મારી ઘરવાળી પીઠી છે, મારા બાળકો પીઠા છે, મારાથી ભોજન કેમ થાય? ઠાકોરજી કીધું ચિંતા નહીં કરો, આંખો બંધ કરો, બધાને યાદ કરી લો. જેવી આંખ બંધ કરી, પોતાની પત્ની, પોતાના બાળકો એ જ 32 ભાતના ભોજન સ્વાદ લઈ ગયા. મહારાજ બરોબર છે ને, દર્શન કર્યું, પ્રસાદ લીધો. બ્રાહ્મણોનો નિયમ છે, બહુ રોકાવાય નહીં, કોઈને ત્યાં રોકાવાય જ નહીં, બને ત્યાં. એટલે કેટલા રોકાય કેટલું રોકાવાય? શાસ્ત્રની કથા સમજાવે છે કે તમારે ક્યાં સુધી રોકાવાનું? હે, એક ગાયનું દોહન થાય ત્યાં સુધી, એનાથી વધારે બેસાય નહીં. કોઈના ઘરે બને તો જલ પણ નહીં લેતા. ભોજન તો પછીની વાત છે, જલ નો લે. કોઈ કેવા ભાવે આપે, કોઈનો ભાવ શું છે? અને કદાચ તમે કોઈના ઘરનું જલ લીધું હોતે ને, તો તમારી ફરજ બને છે એનું કલ્યાણ કરવું પડે. કોઈના ઘરે ભોજન લીધું હોય તો એને તમારું કલ્યાણ કરે એવા મંત્રોથી આશીર્વાદ આપે. કહેવાનો ભાવ સુદામાજી ઠાકોરજી બ્રહ્મ અને જીવનો સંબંધ છે. અહીંયા સુદામાજીની તૈયારી ચાલે છે. કેવાનો ભાવ એ કે બરોબર ભરપેટ ભોજન થઈ ગયું, આરામ કર્યો, બહુ જાજુ રોકાવાય નહીં. તો સુદામાજી કહેવાને લાગે છે, ઠાકોર હવે અમે પ્રસ્થાન કરીએ, કાર્યક્રમ પૂરો થઈ ગયો, રજા આપો. ઠાકોરજી કહેવાને લાગે છે, જો મોટાભાઈ એક તો તમે વડી, જો હું એમ કહું કે રોકાઈ જાઓ તો મારું અભિમાન કહેવાય, એમ કહું જાઓ તો તમારું અપમાન કહેવાય. યથા યોગ્યમ તથા કુરુ, જે યોગ્ય લાગે એ કરો. હું તમને રોકાવાનું કહેતો નથી, જવાનું પણ કહેતો નથી, પણ બ્રાહ્મણને મનમાં થોડોક સંશય, કંઈક લેવાના માટે આવ્યો હતો પણ આને કઈ આપ્યું નહીં, લોભ્યો. ઠાકોરજી છે ને બહુ લોભ કરે, કઈ દેતો નથી. મનમાં વિચારજો કઈ વાંધો નહીં, કઈ ના આપ્યું ને તો કઈ નહીં. આ એને સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા, સુંદર વસ્ત્રો પહેરાવ્યા, સારું 2-4-6 મહિના ચાલશે. ઠાકોરજીને વળી મનમાં વિચાર આવ્યો, અરે સુદામા, વળી તારો જીવા કપડામાં ગયો, વળી કોઈ ખેતરના કપાસ બની, કપાસમાંથી સૂતર તૈયાર થાય, સૂતરમાંથી કપડું થાય, કપડાને રંગ ચડે, વળી પાછું કોકના શરીર ઢાંકવા. મહારાજ મહેરબાની કરજો, આ એક જ વસ્ત્ર છે. અમારે ત્યાં ઘણા મહેમાન આવે, કેટલાય આવે દેવી દેવતાઓ, આ વસ્ત્ર એક જ રાખ્યો, નાઈ જોઈએ એટલે એક ધોતીઓ ભરીને બેસાડીને એની અમે પૂજા કરીએ. બટ આ ધોતીઓ જ નહીં ઉતારી નાખે. વિચાર કરો, સોના જેવી કાયા તારી રાખમાં રોડાતે, સોના જેવી કાયા તારી રાખમાં રાખમાં રોડાતે, એની ડોળ ઉડી જાતે રે. રાખમાં રોડાશે, એની રાખ ઉડી જાશે. સોના જેવી કાયા તારી રાખમાં રોડાશે. કેવાનો ભાવ એ ફાટેલા તૂટેલા વસ્ત્રો પહેરીને ગયા હતા. સારું શરીર બનાવીને આપે છે, સારું વસ્ત્ર, વસ્ત્ર એટલે બીજો દેહ, નવાની દેહાની સુંદર. પણ ઠાકોરજી કે ના, આજ જર્જરિત વાઘા પહેરીને પાછો જા.
ત્યાં આવવાની જરૂર નથી. તારી બૈરી છે, છોકરાઓ છે, એને મળ સુદામા. હવે કોઈને ત્યાં માગવાના માટે ગયા હોય અને કંઈ મળે નહીં, પછી જોઈ લ્યો હે જાતા હતા ને તો ઘોડાની વેગે હાલતા હતા. વળતી વખતે ચાલી શકાતું નથી. સુદામાજી વિચાર કરે કે ઠાકોર કઈ આપ્યું નહીં હે ઠાકોરજી આપે છે ને કોઈની કહેતા નથી. જગત તમને આપશે ને એક વખત નહીં 10 વખત સંભળાવો. ઠાકોરજી આપ્યું કોઈની કહેતા. ફટી ટૂટી ધોતી और लंगोटी है फटी टूटी धोती और लंगोटी. આવો વેશ ધારણ કરીને વળી પાછા નીકળે છે અને આજ સુદામાજી કો દેખા તો શ્યામ હસે. સુદામાજી કો દેખા તો શ્યામ હસે. કેવાનો ભાવ હે કે જીવાત્માને જોઈને પરમાત્માને આનંદ ભાવ. કઈ આપ્યું નહીં, બહુ લોભ્યો છે. ધીરે ધીરે પોતાનું ઘર પકડ્યું, જઈને જોયું તૂટી સરખી ઝૂંપડી, લૂંટી સરખી નાર, સૈડા સરખા છોકરા ન મૈડા બીજી વાર. ઠાકોર બહુ કૃપા કરી. એક મારું તૂટેલું ઝૂંપડું, એક જ વસ્ત્ર હતું. રાત્રે ધોઈ નાખે, સવારે પહેરી લે, આબરૂ ઢાંકવાના માટે વસ્ત્ર નું. છોકરા મારા પેલા કરતા હતા, અડનો દાણો હતો નહીં. મહારાજ એ પણ બીજી વાર ના આવ્યા. ત્યાં તો 7મા માળની હવેલી હતી. શિલાએ અવાજ કર્યો, અહીંયા પધારો. સુદામાજી કહેવાને લાગે છે, દેવી तेरा तुझको अर्पण, तेरा अर्पण लागे मेरा. जय जगदीश वे फल पावे, दुख विनसे मन का. स्वामी दुख विनसे मन का. संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे. अष्ट